જગતમાં રામને ઋણમાં રાખનાર એક જ વિરલો હનુમાનજી છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લનો આજનો આ શુભ દિવસ જય વીર હનુમાનની ગાથા વિશે સંબોધન કર્યું. ભગવાન રામ બધાના ઋણ ચૂકવી શક્યા પણ અંજનીપુત્ર હનુમાનનું ઋણ ચૂકવી શક્યા નથી. શ્રી હનુમાનજી રામના ભક્ત, સેવક અને સાચા સખા છે. એને રાજમહેલની ખટપટ ગમતી નથી, એટલે એમણે મંદિરની બહાર ધૂળમાં ધામા નાખ્યા છે. કલિયુગમાં સાક્ષાત દેવ હનુમાનજી છે. આજે રોજ ખેરગામના ગોહિલ ફળિયા ખાતે બિરાજેલ શ્રી હનુમાનજીના ચરણોમાં ઉચ્ચાર્યા હતા. આજે કુવામાંથી પ્રગટેલા શ્રી કુપેશ્વર હનુમાનજીની પૂજામાં અનિલભાઈ કાપડિયા, શ્રી રાજેશભાઈ ટેલર, શ્રી કિશોરભાઈ ગોહિલ, શ્રી જીતુભાઈ ખત્રી, શ્રી પ્રવીણભાઈ આહિર, પૂજ્ય શ્રી પુરુષોત્તમ મહારાજ, આયુષ જાની, આદર્શ જાની, આરાધ્યા કાપડિયા સહભાગી બન્યા હતા. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ. આજે અમારા ખેરગામ ગોહિલવાડના બહુ પૌરાણિક અને પ્રસિદ્ધ કુપેશ્વર હનુમાનજી મહારાજના ચરણે શનિવારની પૂજા કરી. જગતમાં એક જન્મ્યો રે જેણે રામને ઋણમાં રાખ્યા. જગતમાં એક જ અંજની પુત્ર એવા વિરલા છે કે જેણે રામને પણ ઋણમાં રાખ્યા. અને બીજું હનુમાનજી મહારાજની વિશેષતા એ છે કે રામના ભક્ત છે, રામના સખા છે, રામના સેવક છે, છતાં એ રાજમહેલમાં નથી રહ્યા. તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો રામ મંદિરમાં હનુમાનજી ન હોય. રાજમહેલની ખટપટ જોઈને એણે ધૂળમાં ધામા નાખ્યા. એ બહાર જ રહ્યા, એ મેલમાં નહીં આવ્યા, કારણ એને રાજકારણ ગમતું નહીં હતું, ખટપટ ગમતી નહીં હતી. રાજકારણની ખટપટ જોઈને એણે મહેલમાં ધામા નાખ્યા. હનુમાનજી મહારાજ હંમેશા રામ મંદિરની બહાર જ હોય છે. હનુમાનજી મહારાજની વિશેષતા છે અંજની પુત્ર મહાબલદાયી, સંતન કે પ્રભુ સદા સહાય. એવા અમારા કુપેશ્વર હનુમાનજીની આજે પૂજા કરવામાં આવી. અમારા જલતરંગવાલા અનિલભાઈ કાપડિયા, રાજેશભાઈ ટેલર, અમારા કિશોરભાઈ ગોહિલ, સાથે અમારા જીતુભાઈ અને સૌ ભક્તજનો આ હનુમાનજીની પૂજામાં જોડાયા. અમારા મંદિરના પૂજારી પુરુષોત્તમદાસજી મહારાજ પણ, સાથે અમારા આયુષ આદર્શ જાની પણ આ હનુમાનજીની પૂજામાં જોડાયા છે. હનુમાનજી મહારાજ કુપેશ્વર હનુમાન બધાનું કલ્યાણ કરે. આ સાક્ષાત છે, આ હાજરા હજુર છે. કલયુગમાં હનુમાનજી જ એવા એક દેવ છે જે પ્રત્યક્ષ ફળ આપે. સ્વિચ પાડો અને લાઇટ થાય એટલી વાર લાગે હનુમાનજી માટે. એવા હનુમાનજી મહારાજના ચરણોમાં વારંવાર વંદન છે. બોલો કુપેશ્વર હનુમાનજી મહારાજ કી જય. જય હનુમાન, જય હનુમાન, જય.